ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની દિવાળી માટેની રેસીપી બનાવવાની છે, એટલે કે દિવાળીની સરસ મજાની મીઠાઈ બનાવવાની છે મિત્રો. તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ. રેસીપી લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. તો ત્યાં આજે આપણે દિવાળીની સરસ મજાની જે બજારની અંદર મોંઘી મળે એવી સરસ મજાની ઘીરેજ મીઠાઈ બનાવશું. ચાલો એનું મટીરિયલ જોઈ લઈએ. તો તેના માટે આપણે 1 વાટકી દૂધ લીધેલું છે. જેટલું દૂધ લીધું છે તેટલા જ પ્રમાણમાં, એટલે કે 1 વાટકી ખાંડ લીધેલી છે. તેમજ 1 વાટકી રવાનો લોટ છે. તેમજ અડધી વાટકી ટોપરાનું શીણ છે. તેમજ ઘઉંનો લોટ પણ અડધી વાટકી લીધેલો છે. તેમજ 4 થી 5 ચમચી આપણે મિલ્ક પાવડર લીધેલો છે. તમે 2 કે 3 ચમચી પણ લઈ શકો છો. તેમજ 2-3 ચમચી આપણે મલાઈ પણ તાજી લીધેલી છે. અને જરૂરિયાત પ્રમાણે દેશી ઘી અંદર ઉમેરતા જઈશું મિત્રો. તો ચાલો તમે તૈયાર થઈ જાઓ. જ્યારે આપણા મોંઘેરા મહેમાનો દિવાળીની અંદર આપણને મળવા માટે આવે ત્યારે તેમને જો આવી મીઠાઈ ખવડાવશો તો વારંવાર તમને ચોક્કસથી પૂછશે કે આવી મીઠાઈ તમે ક્યાંથી લાવ્યા છો. એવી સરસ મજાની મીઠાઈ બને છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે દૂધની અંદર ખાંડને ઓગાળી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાની આપણી મીઠાઈ બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે રવાનો લોટ ઉમેરેલો છે. તેની અંદર અડધી વાટકી ઘઉંનો લોટ છે. તેની અંદર આપણે 2 થી 3 ચમચી મલાઈ ઉમેરવાની છે મિત્રો, તાજી. તેમજ તેની અંદર અડધી વાટકી ટોપરાનો સોલ પણ ઉમેરી દઈએ. 2 કે 3 ચમચી મિલ્ક પાવડર અંદર ઉમેરવાનો છે મિત્રો. તમે જાજો પણ ઉમેરી શકો છો. તેમજ આપણે દૂધની અંદર જે ખાંડ ઓગાળીને તૈયાર રાખેલું છે તે પણ અંદર ઉમેરીને સરસ રીતે આપણું બેટર તૈયાર કરશું મિત્રો. ચાલો અંદર 1 ચમચી ઘી પણ ઉમેરી દઈએ. તેમજ જે આપણે ખાવાના સોડા હોય તે પણ અડધી ચમચી અંદર ઉમેરેલા છે મિત્રો, કે જેથી કરીને સરસ મજાની આપણી મીઠાઈ પોચી બને. અને આ રીતે એટલું જ બેટર આપણે રાખવાનું છે મિત્રો. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. ત્યાર પછી આપણે તેને 4 થી 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. ત્યાર પછી આપણી મીઠાઈ બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાની આપણી દિવાળી માટેની મીઠાઈ બનાવવાની છે. તો આપણે લોઢીની અંદર આ રીતે સૌપ્રથમ અપમની લોઢી છે, અપમ જે આપણે બનાવી તેની લોઢીમાં જ આપણે આ મીઠાઈ બનાવવાની છે. તો થોડું દેશી ઘી પણ અંદર ઉમેરી દઈએ. અને આપણું બેટર પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો તેની અંદર ઉમેરી દઈશું. ખરેખર તો આ મીઠાઈની બેટર બનાવવાની ખાસ ખૂબી હોય છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈને જો એકવાર આ મીઠાઈ બનાવશો તો પેંડા પણ તમે ખાવાના બંધ કરશો અને આવી મીઠાઈ જ બનાવીને ખાશો મિત્રો. એકવાર 100% ગેરંટી કે તમે એકવાર આવી મીઠાઈ બનાવીને ખાજો મિત્રો. અને મને કોમેન્ટ દ્વારા જણાવજો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે સરસ રીતે હવે મીઠાઈને ફેરવીને નીચે પણ શેકવાની છે મિત્રો. જે પેંડા કરતાં પણ ખૂબ જ તેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે. તો ચાલો ધીમા હાથથી બધી જ મીઠાઈને આ રીતે ફેરવી લઈએ.
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી મીઠાઈ આ રીતે તૈયાર થઈ ગઈ છે. જે તૈયાર થઈ છે તે રીતે, કારણ કે વચલા ભાગે એટલે કે વચ્ચે વધારે ગરમી લાગતી હોવાથી પ્રથમ પાકી જતા હોય છે, તો વચ્ચેથી પહેલાં આપણે લઈ લઈશું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો દિવાળીની સરસ મજાની મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે. જો તમે એકવાર આવી મીઠાઈ ઘરે બનાવશો અને મહેમાનને ખવડાવશો તો ચોક્કસથી તમને 100% પૂછશે કે આ મીઠાઈ શું છે, આનું નામ શું છે. એટલી સરસ મજાની બનતી હોય કે તેનો સ્વાદ જ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે. મિત્રો, એકવાર તમે 100% ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. અને મહેમાનને પણ દિવાળીમાં અથવા તો નવા વર્ષે આ મીઠાઈ તમે ચખાડજો. મિત્રો, વારંવાર તમે આ મીઠાઈ ખાતા થઈ જશો, કારણ કે પૌષ્ટિક તો છે જ, પરંતુ ખાવામાં પણ ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવતો હોય છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો કેવી સરસ મજાની એકદમ મસ્ત અને સ્વાદવાળી આ મીઠાઈ છે. મિત્રો, પેંડા પણ તમે જો ખાતા હોય તો તેના કરતાં પણ આ મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરશો. તેવી સરસ મજાની આ મીઠાઈ સ્વાદમાં પણ સરસ હોય છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, ખરેખર તો આપણને અપમ જેવી દેખાતી આ મીઠાઈ તમને આ બજારની અંદર ખૂબ જ મોંઘી મળતી હોય છે, જે ઘરે સરળતાથી બનતી હોય છે. તો ચાલો મિત્રો, હવે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને એકવાર ચોક્કસથી 100% મીઠાઈ ચાખીને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર આ મીઠાઈ કેવી લાગી. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.